સમયે સગીર વયની બાળકી પર દુષ્કર્મ હતું, ગુનો દાખલ કરવામાં આવેલો। એ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવેલી। આજરોજ આરોપીને એરેસ્ટ કરી અને આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે જગ્યા પર લઈ આવેલા છીએ। અમારી માંગણી હતી કે આ પ્રકારે આ નરાધમોને જ્યારે ખુલ્લે આમ સમાજની વ્યવસ્થા ખોરવવાનું જે લોકો કામ કરતા હોય, જે લુખ્ખાઓ અસામાજિક તત્વો જે નાની દીકરીઓને ફસાવી ફોસલાવીને જે હેરાન કરતા હોય છે, પરેશાન કરતા હોય છે, તે આવી વ્યવસ્થાને જે ખોરવનારા જે લુખ્ખાઓ છે એમને જાહેરમાં એમનું સરઘસ કાઢવામાં આવે અને વ્યવસ્થિત રીતે એની સરભરા કરવામાં આવે। આ દિશામાં પોલીસે કામ કર્યું છે, પોલીસની કામગીરીથી અમને સંતોષ છે। પરંતુ જ્યારે જે આ નરાધમોને જે પનાહ આપે છે, જે સહયોગ કરે છે, જે લોકો આર્થિક મદદ કરી રહ્યા આવા કેસોની અંદર આર્થિક મદદ કરે છે, એવા લોકોને સહ આરોપી બનાવી અને એમને પણ આ ગુનાની અંદર એફઆઈઆરની અંદર નામજોગ એફઆઈઆર કરીને આવા લોકોને પણ જેલના સળિયા પાછળ મોકલવામાં આવે એવી મારી માંગ છે।